અત્યાર સુધી આપણામાં કેટલા સંચયો બધા હતા. આપણે બધું દેખાતું હતું તોય આપણે હતું ને કે નાનું મોટું આ છે ને એમ આપણે બધા મનમાં બધા સંચયો ભર્યા હતા ને, પણ ગુરુ એવા મળ્યા ને ત્યારે આ બધા સંચય રહ્યા એમ. એટલે બધું ટાળી દીધું, જેટલું મનમાં ભર્યું હતું ને એ બધું કાઢીને સાફ કરી દીધું, વાસણ કેવું ચોખ્ખું કરી દીધું. એટલે ગુરુજી વિના સંચય કોણ હરે? કહે લાલ ભ્રાંતિ ભાંગી. લાલજી મહારાજ એમ કે છે કે મારી હવે આવી આ લાલની ભ્રાંતિ ભાંગી, તે મને આવા ગુરુ પુરુષોત્તમ મહારાજ જેવા મળ્યા એમ. એટલે મારા આ બધા સંચયો ટળી ગયા એમ. જો ગુરુ ન મળે ને તો આ સંચય ટળે એવું જ નથી. એટલે તો આપણે જીવનમાં સદગુરુને ધારણ કરવા જરૂરી છે. અને જો ગુરુ હશે ને તો આપણે ગોવિંદની ઓળખાણ થશે, નકર ગોવિંદની ઓળખાણ થાય નહીં. એટલે કીધું ને ગુરુ ગોવિંદ દોનો ખડા કીજી કો લાગુ પાય, બલિહારી તો મારા ગુરુદેવની અને મને ગોવિંદીઓ દેખાય. જો આપણે ગુરુ ન મળ્યા ને તો ગોવિંદની ઓળખાણ ન થાય. ગુરુ મળ્યા એટલે આપણે ગોવિંદ ઓળખાણ, ગુરુ થકી ગોવિંદ ઓળખાય એમ છે, નકર ઓળખાય એમ નથી. છે તો આપણી પાસે જ છે, પણ આમ ઓળખાય એવા શેલા નથી. જો ગુરુ મળે ને તો આપણે એક ક્ષાણ કરે ને ત્યાં સમજાય દે. એટલે કીધું કે એક શબ્દ ગુરુદેવ કા અને તાકાનંદ વિશાળ થકે મુનિજન પંડિતાના વેદ નો પામે પાર. એટલે એક જ શબ્દમાં ગુરુએ આપણે કેટલું સમજાવી દીધું. કેટલું એક 3.5 કલાકની અંદર આપણે કેટલો આપણી માથે 3 મણ 3.5 મણ ગાંડીનો વજન લઈને ફરતા હતા. જ્યારે આપણે ગુરુ એવા મળ્યા ને તે આપણે આ ગાંડી છોડી નાખી 3.5 મણની, અને કેવાય હળવા કરી દીધા. માથે બહુ વજન હતું ને એ બધો વજન ઉતારી દીધો અને કેવા હળવા ફૂલ જેવા કરી દીધા. હવે ફૂલ હોય એ કેવું હોય? હા, હળવું હોય. એ જો ખીલેલું હોય ને તોય પાણી મૂકશો ને તોય એ તરશે, અને એને સુકાઈ જશે તો મૂકશો ને તોય તરશે. એવા ગુરુએ આપણે હળવા ફૂલ જેવા કરી દીધા. તો હવે આપણે ક્યાં ડૂબવાની બીક રહી? આ જન્મ મરણની ખાણમાં તો આપણે 84ની ખાણમાં ડૂબતા હતા, આવતા હતા અને જતા હતા, બધું કરતા હતા અને ડૂબતા હતા. પણ ગુરુ મહારાજ જ્યારે મળ્યા ને ત્યારે આપણા 84 ખાણ છે ને એમાંથી બચાવી દીધા. એટલે તો પછી લાલજી મહારાજ કહે છે કે હું હરિને એ તો ઓળખવાના, એને શાસ્ત્રો વેદો પુરાણો બધું વાંચ્યું, પણ એને ક્યાંય પ્રભુ મળ્યા નહીં. એ ગુરુ એને પ્રભુને ઓળખવા તો એને બહુ મહેનત કરી, શાસ્ત્રો કેટલા વાંચ્યા, પુરાણો બધું વાંચ્યું, પણ ક્યાંય એવા ન મળ્યા. પછી એને પાછું હું કીધું, શાસ્ત્રો પુરાણો બાવા સાધુઓ છે, વેદો પુરાણો શાસ્ત્રો પઢીને થાક્યો રે, ગોત્યા ચડે નહીં એવા દલડું ઠરે રે, મારા ગુરુજી વિના રે સંશય કોણ રે. એટલે વેદો વાંચાય ને વેદો શાસ્ત્રો પુરાણો બધું વાંચ્યું, પણ ક્યાંય એને દિલડું થયું નહીં. ક્યાંય એવું એને એમ નથી કે હવે મને ઈશ્વરની ઓળખાણ થઈ. પછી તોય પાછા એને ગોકુળ ગયા, મથુરા ગયા, બધે ગોત્યા, પણ ક્યાંય એને ગોકુળમાં ગયા તો કૃષ્ણ મળ્યા, મથુરામાં ગયા તોય ન મળ્યા, પછી અયોધ્યામાં ગયા તો રામની અયોધ્યામાં ગયા તો રામય ન મળ્યા. પણ હવે ક્યાંય એવા દેખાય તો એવા છે નહીં, એને કેવા સમજી લેવાય એવા છે. એ આમ દેખાય એવું તો કોઈને છે જ નહીં. અત્યાર સુધી ગમે એવા સાધુ સંન્યાસી ગમે એવા થયા, પણ ધ્યાન કર્યું, ભક્તિ બધું છે કર્યું, પણ કોઈને દેખાણા તો નથી. અને દેખાય એવા આ ચામડાની આંખે નથી. એ તો આપણે આ અંતરની આંખ આપણી ઉઘડે ને એ આંખે દેખાય એવા છે. એટલે તો આ આંખે નહીં દેખાય, એ આંખ આપણે જોતી હોય ને તો ગુરુ દ્રષ્ટિએ દેખાય એવા છે. એટલે ગુરુની દ્રષ્ટિ આપણે લેવાની છે. એટલે આપણે તો પેલા મારા બોધમાં આપણે જાય ત્યારે આપણે દ્રષ્ટિ આવે છે ને, એટલે કીધું ને, દ્રષ્ટિમાં સૃષ્ટિ ના રહી રે લોલ, સૃષ્ટિ થય હરિની સમાન જો, સદગુરુની દયા જેણે મેળવી રે લોલ. હવે સદગુરુની જો દયા મેળવી હોય ને, જેને સદગુરુ મળ્યા હોય ને એને આ દ્રષ્ટિ મળે. આમ નામ તો મળતી નથી. અત્યાર સુધી આપણે બહુ ગોત્યા પણ ક્યાંય મળ્યા નહીં. જ્યારે આવા ગુરુ મળ્યા ને ત્યારે આપણે આ બધું ભાન કરાવી દીધું, અને આપણને કેવું નામ નક્કી કરાવી દીધું નાથનું. પછી તો હવે આપણે ક્યાં બીજે ગોતવાની જરૂરત રહી. નામ તો નક્કી કરી દીધું કે હવે ક્યાંય નથી. છે ને એ ત્યાં બરોબર જ્યાં છે ત્યાં એમ નામ છે, પણ તારે છે ને ઝીણી
નજરે તારે એને અંદર સૂક્ષ્મ થાશ ને તો જ મળશે. એટલે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં અર્જુનને કીધું છે ને તારા અંતર સૂક્ષ્મ થાય ને તો તમે આ દેખાશે, નકર દેખાય એવો નથી. એને સમજી લેવાનો છે. એ કેવો છે? પવન કરતા પાતળો અને પાણી કરતા ઝીણો એવો છે. પણ એને જો સમજી લેશું ને તો સમજાશે, એ થકી ઓળખાશે. આમ નામ તો સીધા તો કોઈને દર્શન નથી થવાના. એટલે પછી ત્રીજી કડીમાં લાલજી મહારાજ કહે છે કે શાસ્ત્રી પુરાણો સાધુ, શાસ્ત્રી પુરાણી બાવા, સાધુ ગોવશે વારે, ત્યાં જડે નહીં એવા દલડું ઠરે રે મારા ગુરુજી વિન્યારે સંચય કોણ. હવે શાસ્ત્રીઓ પુરાણીઓ અને બાવાન સાધુ બધાની પાસે જઈ આવ્યા, પણ ક્યાંય એને ઈશ્વરની આત્માની ઓળખાણ કરાવી નહીં. એટલે પાછા લાલજી મહારાજ પાછા શું કહે છે કે